જય ભીમ નમો બુદ્ધાય। આખેથી આખો સિનેમા આવી રીતે જર્જરિત થઈ ગયું છે। નગરપાલિકાવાળા ચીફ ઓફિસર અહીંયા નોટિસ બાંટવામાં કેમ નથી આવતી? આ વારંવાર અહીંયાથી પોપડા પડે છે અને આના ઉપર જાનહાનિ કોઈ માણસની થાય તો એ જવાબદારી કોણ લેશે? ચીફ ઓફિસર સાહેબ લેશે કે મામલતદાર સાહેબ લેશે કે કલેક્ટર સાહેબ લેશે કે પ્રાંત રહેશે? અહીંયા કેમ નોટિસ બાંટવામાં નથી આવતી? અહીંયા નોટિસ બાંટવામાં આવી જોઈએ ને ઉપરથી પડે છે। આ જો કેવા પડ્યું છે, બધા મકાનો ફેંકવા જાય છે, અહીંયા ગાયકા નોટિસો આપી દે છે, તો અહીંયા નોટિસો કેમ ના આપે? કેમ પ્રમુખ થઈને આવ્યા છે એટલે નોટિસો નહીં આપે? મકાન ફેંકવામાં તો ગાયકા નોટિસો આપી દો છો, તો આની કેમ નોટિસ બાંટવામાં નથી આવી કે આ જર્જરિત થઈ ગઈ છે બિલ્ડિંગ, એને ફેંકો એમ? આની એ નોટિસ બાંટવામાં આવી જોઈએ ને કે ગરીબ માણસના મકાને જ ફેંકવાની નોટિસો આવે છે, આ લોકો ના આવે? જોઈ લ્યો, આખેથી આખી બિલ્ડિંગ આવી રીતે છે, આખેથી આખી બિલ્ડિંગ આવી રીતે પડવામાં છે। જો તો અહીંયા જાનહાનિ થશે તો એ જવાબદારી કેની કોણ લે છે? મામલતદાર સાહેબ લે, ડેપ્યુટી કલેક્ટર લે કે ચીફ ઓફિસર સાહેબ લે છે કે કલેક્ટર સાહેબ લે છે? કોણ લે છે આની જવાબદારી? અને વહેલી તકે આ ફેંકવામાં આવે બિલ્ડિંગ, નહીં તો આના જો અહીંયાથી પોપડા ઉખેડવા માંડ્યા છે બધે। આખી બિલ્ડિંગ આવી રીતે જર્જરિત છે, છેલ્લેથી ફેલે લગા આવી રીતે જર્જરિત છે। અહીંયા તો હાલચાલ એમને માણસોની થાય કેમ કે બાજુમાં બધા માણસો જ રહે છે, અને આ છોકરા હોય, કોઈ મોટા હોય, નાના હોય, એ બધા ઉપર પડશે તો એ જવાબદારી મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પછી હમણાં સત્તામાં નવા ચૂંટાવીને આવ્યા છે એની, પછી ચીફ ઓફિસરની, બધાની જવાબદારી છે ને। અહીંયા જાનહાનિ થાય, જાન વહી જાય ને પછી તમે અહીંયા કરવા આવો તો એ કાંઈ ઓગીએ નથી। એના મોર કરો તો તમને વિનંતી કરીએ છીએ કે કોઈ મરે એના મોર તમે કરી નાખો, મરી જાય પછી તમે 5 લાખ ને 6 લાખ વળતર દેશો, એ કોઈ માણસને જોતું નથી। એના મોર તમે કરો। હું તમને એવી રીતે કહું છું કે એના મોર તમે આ બિલ્ડિંગનું કાંઈક કરો। જો માથેથી પોપડા ખડી નીચે પડે છે, તો હું તમને કહું છું કે આ વહેલી તકે કરો, ના કે કોકની જાનહાનિ થશે એ જવાબદારી કોણ લેશે? કલેક્ટર સાહેબ લેશે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ લેશે કે મામલતદાર સાહેબ લેશે કે ચીફ ઓફિસર લેશે કે હમણાં બધા નવા નેતા ચૂંટાવીને આવ્યા છે એ લેશે? વહેલી તકે આની કાર્યવાહી થવી જોઈએ, કાં નોટિસ આપો ને કાં ફેંકવામાં આવે। જય ભીમ નમો બુદ્ધાય।